જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, અહીંયા મેં શક્કરટેટી લીધું છે અહીંયા. એટલે એક શક્કરટેટીમાંથી આપણે કહું તો આ ટૂંક કરીએ તો અહીંયા અડધો કપ થાય છે શક્કરટેટીયા. એટલે ખરબૂજું આપણે જેને કહીએ તો એને છે ને આવી રીતે ઉપરથી છાલ સરખી કાઢીને એને પાકેલું હોય ને એવું જ લેવાનું તો સુંદર થશે એની સામગ્રી. તો એને આપણે એકદમ પતલી પતલી અને નાની નાની એને ટૂંક કરી લેવાની છે. આપણે એને ક્રશ કરવાની કોઈ જરૂરત નથી, કારણ કે આમ લંબી સામગ્રી ખૂબ સુંદર થશે. તો આટલી શક્કરટેટી છે તો એટલે મેં નાના નાના અને પતલા પતલા એને ટૂંક કરી લીધા છે આવી રીતે. તો અહીંયા મેં એક કઢાઈ લીધી છે. કઢાઈમાં પહેલાં મેં દૂધ અહીંયા મૂકી દીધું છે. તો દૂધ મેં અહીંયા છે ને અડધો લીટર દૂધ લીધેલું. તો અડધો લીટર દૂધ લીધું તો દૂધ આટલું બળીને આટલું એકદમ આપણે કહું તો અડધા કપ જેટલું દૂધ રહે ને ત્યારે એમાં આપણી જે શક્કરટેટી છે ને એમાં પધરાવી દેવાની. પહેલાં ખાંડ નહીં પધરાવવાની, એવું આપણે કહું. અડધો લીટર દૂધ હોય એ આપણે જેવી દૂધ ગર કરીએ પણ સેજ રબડી જેવું રહે ત્યાં સુધી એને એમને રાખવાનું. પછી એમાં શક્કરટેટી પધરાવીને, કારણ કે જો ખાંડ પધરાવી દઈશું ને પહેલાં સાકર, તો આ શક્કરટેટી ઓગળશે નહીં, કડક ને કડક રહેશે. પછી આ શક્કરટેટીનો માવો થઈ જાય, કારણ કે ગરમ દૂધ હોય એમાં આપણે પધરાવીએ તો એટલે એ પૂછી પડી જાય. તો એકદમ રબડી જેવું એનું ટેક્સચર થઈ જશે, એટલે માવા જેવું ટેક્સચર થવા માંડે ને પછી આપણે એમાં સાકર પધરાવશું. તો શું છે, શક્કરટેટી સરખી ગળી ગઈ હશે ને તો વાંધો નહીં આવશે. અને પછી હવે જો અડધો લીટર અહીંયા દૂધ હોય તો આપણે 50 ગ્રામ અહીંયા ખાંડ લઈએ તો એકદમ પ્રોપર માપ આ છે. તો એને ફરી આપણે અહીંયા સુગંધી એટલે એલચીનો ભૂકો, એલચીનો પાવડર. તો હવે ખાંડ માવો થઈ જાય શક્કરટેટીનો, પછી આમાં ખાંડ પધરાવવાની. તો અહીંયા જો આપણે શક્કરટેટીને છે ને અહીંયા ખરબૂજાને આપણે ક્રશ નહોતું કર્યું, છતાં બી આપજો કેટલું સુંદર અહીંયા માવો થઈ ગયો છે. તો હજી બી જે આપણે વચ્ચે વચ્ચે દેખાય છે કે હજી આખા છે, તો એ બી આખું સુંદર એમાં ગળી જશે, કારણ કે સાકર પધરાવ્યા પછી એનું જલ થાય ને એટલે હજી એકદમ માવો થઈ જાય. તો અહીંયા જો એક રસ આખું થઈ ગયું. બસ એને ચલાવતા રહેવાનું, એકદમ કન્ટિન્યુ એને ચલાવતા રહેવાનું છે આપણે. તો આખું એનું જો એકદમ માવાની કન્સિસ્ટન્સી એની આવી ગઈ છે, એકદમ પ્રોપર આવી ગઈ છે, આપણે જેવો માવો જોવે એવી રીતે જ. તો આજે આપણે શક્કરટેટીની સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે ખૂબ નૂતન રીતે અને ખૂબ સુંદર સામગ્રી, શ્રી પ્રભુને સોહાય તેમ. હવે ગેસથી નીચે ઉતારીને એને થોડીક વાર ઠંડી કરવા માટે, કારણ કે કઢાઈ ગરમ હોય ને ત્યાં સુધી એમાં એમ જ રહેવા દેવાનું. એને એમાં એમ જ સરખું એને ચલાવવાનું, જેથી શું છે ચાસણીનો ભાગ હોય ને તો ઘટ થાય. જો આવી રીતે આપજો તો આખું ગોળ વળી ગયું છે, અહીંયા લોયું છોડી દીધું છે. તો આપણે સેજ ઘીવાળો હાથ કરીને એને કાઢી લેવાનું. અને પછી આપણે જો એની બરફી કરવી હોય તો બરફી બી કરી શકો છો. અહીંયા હું નંગ વાળી રહી છું. તો ખૂબ સુંદર રીતે અહીંયા આપણે આજે ખરબૂજાની સામગ્રી સિદ્ધ કરી, તેનો માવો જો કેટલો સુંદર થઈ ગયો છે. તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તો સેજ ઘીવાળો હાથ કરીને આપણે હવે અહીંયા આપણે નાના મોટા જેવા નંગ વાળવા હોય ભાઈ નંગ વાળી શકો છો. અને અહીંયા મેં છે ને બદામની કતરણ રાખી છે, બદામની કતરણ પરથી સજાવટ કરી દઈએ. તો પાત્ર જે લીધું છે સેજ નીચે ઘી લગાડી દીધું છે, કારણ કે સામગ્રી હજી ગરમ છે. ગરમ હોય તો સેજ ચોંટે નીચે, પણ ઠંડી થઈ જશે તો ખૂબ સુંદર આના નંગ વળી ગયા હશે, ખૂબ સુંદર સેટ થઈ ગયું હશે. તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો નજદીકથી આપ જો એનું ટેક્સચર કેટલું સુંદર આવી ગયું છે, કેટલી સુંદર સુહાઈ રહી છે સામગ્રી. તો અહીંયા મેં ઓછો પ્રમાણ આપ સાથે શેર કર્યો છે, આપ અહીંયા વધારે પ્રમાણમાં સામગ્રી સિદ્ધ કરી શકો છો. આમાં બીજું કંઈ જ નથી પધરાવ્યું આપણે. આ ખરબૂજાનો જે રંગ છે એ જ રંગમાં આવ્યો છે. ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.